ભારે વરસાદને કારણે લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામ સંપર્ક વિહોણું થતા એસડીઆરએફની ટીમ પહોંચી છે। બોટ, જેકેટ, દોરડા સહિતની સામગ્રી સાથે લાઠ ગામ ટીમ પહોંચી ચૂકી છે। એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરથી વિદ્યાર્થીઓને સ્કૂલ પહોંચાડવામાં આવ્યા છે। એસડીએફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ પહોંચાડવામાં આવ્યા હતા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। આ ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું, જેને લઈ એસડીઆરએફની ટીમ મદદે પહોંચી હતી। બોટ, જેકેટ અને દોરડા સહિતની સામગ્રી લઈને એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી। લાઈથે બે બેંકો છે, કોઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ બેંક ઓફ બરોડા છે, એના સાહેબો ન આવી શકે। અમારું કામ ઠપ થઈ જાય છે। મજેઠી જ આવવું હોય ને મજેઠી લોકોને અમારે લાઈથે અટાણું કરવા માટે આવવું હોય તો ન આવે। બાજુનું ગામ મજેઠી ગામ છે, એ લોકો ન આવી શકે। એટલે સરકારને અમે અન્વય ફરજો કહી છે। સરકાર પર હજી અમે નમ્ર અપીલ કરી છે કે અમને આ એક કોઝવે કરી દો। અમારા ગામની અંદર કોઈ મૃત્યુ થાય ને તો અમારે સામે કાંઠે સ્મશાન છે, સ્મશાને જવું તો અમારે મર્દોને ટ્રેક્ટરમાં લઈને બારવા જવું પડે। એ પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે। જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે અને અગાઉ માટે કોઈ પણ કામગીરી હોય તો એસડીઆરએફની ટીમ તૈનાત જ છે।